નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ અટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ સોલાર સિસ્ટમ ઉપર નાટક યોજાયું। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં આજ રોજ કર્મસુ આર્ટ સંસ્થાના કલાકાર મિત્રો જુગલ પ્રજાપતિ, હાર્ડી સોલંકી, જનક તોલંકી, કૃષ્ણા પ્રજાપતિ અને આદિત્ય દવે દ્વારા કહાનવા ગામમાં એક નાટકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌર ઉર્જા વિશે ગામ લોકોને નાટ્યાત્મક રીતે માહિતી પૂરી પાડી હતી। સોલાર સિસ્ટમનો ઉપયોગ કરી ઘરે ઘરે વીજળી ઉત્પન્ન કરી ઓછામાં ઓછું વીજ બિલ આવે તથા વધારાની વીજળી ઉત્પન્ન થાય તો આપણને રિટર્ન કેવી રીતે મળી શકે છે, સરકાર દ્વારા કેટલી સબસિડી આપવામાં આવે છે, ઓનલાઈન કેવી રીતે નોંધણી કરાવી શકાય અને સોલાર પાવરથી કેવા લાભો મેળવી શકાય છે તે તમામ માહિતી ગામના લોકોને નાટ્ય સ્વરૂપે વિગતવાર સમજણ આપી હતી। નાટક દ્વારા સોલાર પેનલ લગાવી આત્મનિર્ભર બનવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ સમયે નાટક જોવા માટે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને તમામ લોકોએ નાટકરૂપી પ્રયોગ નિહાળી આનંદિત થયા હતા। આ પ્રોગ્રામના આયોજક દક્ષિણ ગુજરાત વીજ કંપની જંબુસર લેખક દિગ્દર્શક ફોરમ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। આ સંસ્થા દ્વારા લગભગ 400 જેટલા પ્રયોગો કરી લોકોને સોલાર પાવર વિશે સમજણ આપી છે। ક્રાઇમ અટેક ન્યૂઝ સહતંત્રી નગીનભાઈ પરમાર, કહાનવા। તો આજે અમે લોકોએ ગામમાં સોલાર ઉર્જા એટલે આત્મનિર્ભર ઉર્જા ઉપર અમે સરસ મજાનું નાટક પ્રસ્તુત કર્યું। આ નાટક દ્વારા અમે લોકોને મનોરંજનની સાથે સાથે સંદેશો પૂરો પાડ્યો કે આજના ટાઈમમાં જ્યારે વીજળીનું બિલ વધતું જાય છે અને આપણી માટે મહિનાના ખર્ચો વધતા જાય છે, ત્યારે તમે સોલાર પેનલ લગાવીને આ વીજળીનો ખર્ચ બચાવી શકો છો। સરકાર દ્વારા એટલી સરસ મજાની સબસિડી આપવામાં આવે છે, તો બધા સબસિડીનો લાભ લઈ ઘરે ઘરે સોલાર પેનલ લગાવે અને આ વીજળીના ખર્ચમાંથી મુક્ત થઈ શકે એની માટે મેં સરસ મજાનું નાટક પ્રસ્તુત કર્યું હતું અમારી કર્મસવાસની ટીમે। તો અમને ખૂબ જ મજા આવી, પ્રેક્ષકોનો અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો। તમે પણ તમને એ જ અપીલ કરીએ છીએ કે તમે પણ સોલાર પેનલ લગાવો અને આ વીજળીના ભારે બિલમાંથી મુક્ત થાઓ। ધન્યવાદ।